જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ તો આપણે અત્યારે વાત કરીએ છીએ બીજા વિભાગના ચોથા પાઠની, એટલે કે આવેદનપત્રની. તો આવેદનપત્રની અંદર આપણે જો અત્યાર સુધી વાત કરીએ તો અત્યાર સુધી આપણે જોયેલું કે આવેદનપત્ર જે છે એ કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે. આવેદનપત્ર જે છે એ ખાનગી કંપની હોય તો એ ભલે અને જાહેર કંપની હોય તો એ ભલે, પણ દરેક પ્રકારની કંપનીએ બનાવવો ફરજિયાત છે. કારણ કે આ દસ્તાવેજ જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવતી વખતે નોંધાવવો ફરજિયાત છે. અને નોંધણીનું પ્રમાણપત્ર જે છે એ ખાનગી કંપની હોય તો એ ભલે કે જાહેર કંપની હોય તો એ ભલે, પણ બંને પ્રકારની કંપનીઓ માટે આ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. એટલે આ આવેદનપત્ર જે છે એ દરેક પ્રકારની કંપનીએ બનાવવું પડે. ત્યારબાદ આપણે એની અર્થ અને વ્યાખ્યા જોયેલા અને એના લક્ષણો જોયેલા, અને છેલ્લે આપણે જે નમૂનાના આવેદનપત્રો છે એની વાત કરેલી કે નવા કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1 ની અંદર જે પ્રકારની તમારી કંપની હોય એ પ્રકારમાં તમારે શું લખવું, આવેદનપત્રની અંદર કઈ બાબતો લખવી, જેનો ખ્યાલ તમને ન આવતો હોય તો એના માટે આ પરિશિષ્ટ 1 શિડ્યુલ 1 ની અંદર અલગ અલગ ટેબલ આપેલા છે, ABCDE. એ નમૂનાના આવેદનપત્રો છે જેના આધારે તમે તમારી કંપનીનું આવેદનપત્ર તૈયાર કરી શકો છો. આટલી વાત આપણે આવેદનપત્ર વિશે આના પહેલાના લેક્ચરની અંદર કરેલી છે. હવે આજે શરૂઆત કરીએ તો આજે આપણે શરૂઆત કરવાની છે એ છે સૌથી મહત્વનો પ્રશ્ન, એ છે આવેદનપત્રનું મહત્વ, જે 3 અથવા તો 4 માર્કની અંદર પૂછાઈ શકે એવું કહેવાય. તો આવેદનપત્ર જે છે એ ખૂબ મહત્વનો દસ્તાવેજ છે. કારણ કે આપણે અગાઉ જ જોયું કે આવેદનપત્ર જે છે એ કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે. હવે મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ હોય એટલે આપણને ખ્યાલ છે કે એની અંદર આપણે કંપનીની બધી અગત્યની પાયાની માહિતી દર્શાવેલી હોય, અને કંપનીની આ માહિતી જે છે એ વિવિધ પક્ષકારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અને આ માહિતીના આધારે જ ત્રાહિત પક્ષકારો જે છે એ કંપનીની સાથે જોડાવું કે નહીં એનો નિર્ણય કરતા હોય છે. એ ઉપરાંત આ આવેદનપત્ર જે છે એ જાહેર જનતા માટે પણ એટલું જ મહત્વનું છે, કારણ કે જાહેર જનતાને પણ એની રજિસ્ટર્ડ ઓફિસ છે, એનું કાનૂની ક્ષેત્ર છે, આવી ઘણી બધી માહિતી છે ને એ આવેદનપત્રમાંથી જ મળી રહે છે કંપની વિશેની. માટે આવેદનપત્ર જે છે એ ઘણા બધા પક્ષકારો માટે ખૂબ મહત્વનો દસ્તાવેજ ગણી શકાય. તો આપણને જે અહીંયા મહત્વ આપવામાં આવેલું છે આવેદનપત્રનું, એ પણ વિવિધ પ્રકારના પક્ષકારોની દ્રષ્ટિએ મહત્વ આપેલું છે. તો જ્યારે આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય ત્યારે તમારે આ પ્રશ્ન આ જ રીતે વિવિધ પક્ષકારોની દ્રષ્ટિએ જ તમારે એનું મહત્વ લખવું પડે. તો જો કહે છે આપણને કે કંપની ધારા હેઠળ નોંધાતી દરેક કંપની માટે આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે. આપણે અગાઉ પણ જોયું કે જાહેર હોય કે ખાનગી હોય, પણ તમામ પ્રકારની કંપનીઓ માટે આવેદનપત્ર નોંધાવવું એ ફરજિયાત છે. એમાં કંપનીને લગતી પાયાની વિગતો દર્શાવવામાં આવે છે, કે બધી પાયાની વિગતો છે આ આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવે છે, જે નીચેના જુદા જુદા પક્ષકારો માટે મહત્વની છે. હવે જો આવેદનપત્ર જે છે ને અલગ અલગ પક્ષકારોની દ્રષ્ટિએ મહત્વનું છે એ આપણને સમજાવે છે. તો સૌથી પહેલું આવે છે કંપનીની દ્રષ્ટિએ, કે કંપનીના આવેદનપત્ર શું કામ મહત્વનું છે. તો જો સામાન્ય રીતે વિચારીએ તો કંપની પોતે જે માહિતી બીજા પક્ષકારોને આપવા માંગે છે એ આવેદનપત્ર મારફતે આપી શકે છે. એટલે આવેદનપત્ર કંપની માટે તો ખૂબ મહત્વનું છે, કારણ કે કંપની એની તમામ પ્રકારની માહિતી આવેદનપત્ર દ્વારા જ ત્રાહિત પક્ષકારોને આપે છે, અને ત્રાહિત પક્ષકારોને પોતાની અંદર રોકાણ કરવા માટે આકર્ષે છે. જો કહે છે કે કંપની માટે આ મુખ્ય દસ્તાવેજ છે, આવેદનપત્ર એ કંપનીનો પાયો છે. શું કામ? કારણ કે બધી પાયાની માહિતી અંદર
દર્શાવેલી છે. આવેદનપત્ર કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે, જેમાં કંપનીનું નામ, કંપનીના ઉદ્દેશો, એની મૂડી, જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં રહેશે, આવી બધી મહત્વની બાબતો આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવે છે. કંપની આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશોથી ચલિત કાર્યો કરે, એટલે કે આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશો સિવાયના કોઈ કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્ય ગણાશે. કંપની કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે, સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત, એ આ દસ્તાવેજથી જાણી શકાય છે. જો કીધું કે કંપની વિશેની જે તમામ અગત્યની માહિતી જે કંપની બીજા પક્ષકારોને આપવા માંગે છે એ આ દસ્તાવેજમાંથી મળી રહે છે. અને એટલે જ કંપની માટે આવેદનપત્ર ખૂબ જ મહત્વનું છે, કારણ કે કંપની પોતાનો ધંધો જે ચલાવવા માંગે છે, જે વિસ્તારવા માંગે છે, એ આવેદનપત્રની મદદથી જ શક્ય બનશે. કારણ કે આવેદનપત્રની મદદથી જ કંપની જે છે એ નાણાં બજારમાંથી એકઠા કરી શકશે. અને એટલે જ કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્ર એ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ કહેવાય. આ પહેલી બાબત. બીજી બાબત છે કંપનીના લેણદારો, વેપારીઓ અને બેંકોની દ્રષ્ટિએ. જો આ ત્રણેય પક્ષકારો તમે જુઓ ને, લેણદારો, વેપારીઓ અને બેંકો, તો આ પક્ષકારો કાં તો કંપનીને માલ સામાન આપે છે અથવા તો રૂપિયા આપે છે. તો કોઈ પણ વ્યક્તિ કંપનીની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા પહેલા કંપની વિશેની માહિતી માંગશે કે ભાઈ પહેલા હું તમને ઓળખું તો ખરી, પછી હું તમને ઉધાર માલ કે રૂપિયા ઉછીને આપવા કે નહીં એ વિચારું. તો જ્યારે આ લેણદાર કે બેંક કે વેપારી કંપનીની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવા ઈચ્છતા હોય તો એને એ પહેલા કંપનીની બધી જ પાયાની જરૂરી માહિતી હોવી જોઈએ કે હું જે રૂપિયા કે માલ સામાન આપું છું એ કોને આપું છું, એ કયા ઉપયોગમાં લેવાશે. આવી બધી માહિતી જે લેણદારો છે, જે બેંકો છે, એને આ આવેદનપત્રના આધારે જ મળી રહે છે. જો કહે છે કે આવેદનપત્ર ત્રાહિત પક્ષ સાથે કંપનીના સંબંધો નક્કી કરે છે, કારણ કે ત્રાહિત પક્ષ જે છે એ આ આવેદનપત્રના આધારે જ કંપનીની માહિતી પ્રાપ્ત કરે છે અને એ પ્રાપ્ત થયેલી માહિતીના આધારે જ નક્કી કરે છે કે મારે કંપનીની સાથે જોડાવવું કે નહીં. કંપની જે કાર્યો કરવા માંગે છે તે માહિતી મેળવીને લેણદાર, વેપારીઓ કે બેંકો નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગેનો નિર્ણય લઈ શકે છે. એટલે કે આ ત્રણેય પક્ષકારને કંપનીને રૂપિયા ઉછીના આપવા કે નહીં, નાણાં ઉછીના આપવા કે નહીં, આ નિર્ણય લેવા માટે જે અગત્યની માહિતી જે છે એ આવેદનપત્રમાંથી મળી રહે છે. કારણ કે આવેદનપત્રની અંદર આપણે જોયું કે કંપનીનું નામ, એના ઉદ્દેશ્યો, એના સ્થાપકો, એની બધી માહિતી દર્શાવેલી હોય. તો આ આવેદનપત્રના આધારે જ આ પક્ષકારો નક્કી કરે છે કે કંપનીની સાથે જોડાવું કે નહીં, કંપનીને રૂપિયા આપવા કે નહીં. આ બધી જ માહિતી આ પક્ષકારોને આવેદનપત્રમાંથી મળી રહે છે. એટલે આવેદનપત્ર જે છે એ આ પક્ષકારો માટે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ કહેવાય. આ બીજી બાબત. ત્રીજો પક્ષકાર આવે છે કંપનીના શેર હોલ્ડરોની દ્રષ્ટિએ. હવે શેર હોલ્ડરોની દ્રષ્ટિએ તો આવેદનપત્ર મહત્વનું જ છે, કારણ કે જે શેર હોલ્ડર સભ્યો કંપનીમાં રોકાણ કરે છે, કંપનીના શેર ખરીદે છે, ખાસ તો એ સભ્યોને આવેદનપત્રના આધારે જ ખ્યાલ આવે છે કે મારી જવાબદારી મેં કરેલા રોકાણ પૂરતી જ મર્યાદિત છે. એટલે આ કંપનીની અંદર જે શેર હોલ્ડરો હોય છે એ શેર હોલ્ડરો માટે આ આવેદનપત્ર જે છે એ મહત્વનો છે. જો કહે છે કે શેર હોલ્ડરોએ રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે જ થશે તેવી ખાતરી શેર હોલ્ડરોને આ આવેદનપત્ર મારફતે જ મળે છે. કારણ કે આપણે અગાઉ જ કીધું કે આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશ્યો પ્રમાણે જ કંપની કાર્ય કરે છે. તો શેર હોલ્ડરો જે રૂપિયા રોકે છે એ કે કાર્ય માટે રોકાશે એની ખાતરી આ આવેદનપત્રના આધારે શેર હોલ્ડરો મેળવી શકે છે. જો તે પ્રમાણે કંપની કાર્ય ન કરે તો તેને શેર હોલ્ડરો અદાલતમાં પડકારી શકે છે. શેર હોલ્ડરોની જવાબદારી શેર ખરીદેલ છે તેની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થવાથી તેઓ સલામતી અનુભવે છે અને આ માહિતી પણ એને આવેદનપત્રમાંથી જ મળે છે.
એટલે કંપનીના જે શેર હોલ્ડરો છે એની દ્રષ્ટિએ પણ આવેદનપત્ર મહત્વનો છે. શું કામ? કારણ કે આ શેર હોલ્ડરોના રૂપિયા શું કામ વાપરવામાં આવશે, કયા હેતુ માટે વાપરવામાં આવશે, એની માહિતી પણ આવેદનપત્રમાંથી મળે છે. અને ખાસ તો એની જવાબદારી એને કરેલા રોકાણ પૂરતી જ મર્યાદિત છે, એને ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત છે. આવી ખાતરી એને આવેદનપત્રમાંથી જ મળે છે. અને એટલે આ આવેદનપત્ર જે છે એ કંપનીના શેર હોલ્ડરો માટે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ ગણાય. અને છેલ્લી માહિતી આપેલી છે આપણે જાહેર જનતાની દ્રષ્ટિએ આ આવેદનપત્રનું મહત્વ. તો જાહેર જનતા માટે આવેદનપત્ર શું કામ મહત્વનો દસ્તાવેજ છે? તો કે જાહેર જનતાને જો કંપની અંગે કોઈ માહિતી જોઈતી હોય તો એ આવેદનપત્રમાં દર્શાવેલ રજિસ્ટર્ડ ઓફિસના સરનામે પત્ર વ્યવહાર કરી અને માહિતી મેળવી શકે છે. ટૂંકમાં આ આવેદનપત્રના આધારે જાહેર જનતાને કંપની વિશેની કોઈ પણ માહિતી ક્યાંથી અને કેવી રીતે મળે એનો ખ્યાલ આવે છે. માટે જાહેર જનતા માટે પણ આ આવેદનપત્ર મહત્વનો દસ્તાવેજ કહેવાય. જો કહે છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી આવેદનપત્રમાંથી મેળવી શકે છે અને તેની નકલ પણ પ્રાપ્ત કરી શકે છે. ટૂંકમાં કોઈ પણ જાહેર જનતા જે છે, કોઈ પણ વ્યક્તિ જે છે એને કંપની વિશેની માહિતી જોઈતી હોય કે મારે આ કંપનીમાં નાણાં રોકવા કે નહીં, તો પેલા કંપની વિશે તપાસ કરે. તો જે જરૂરી માહિતી શેર હોલ્ડરોને જતી હોય છે, જે જાહેર જનતાને જોતી હોય છે, એ તમામ માહિતી આવેદનપત્રમાં આપેલી હોય છે. અને આવેદનપત્રમાં આપેલી માહિતીના આધારે જ જાહેર જનતા નક્કી કરે છે કે જે તે કંપનીમાં નાણાં રોકવા કે નહીં. આમ આ જે ચારે ચાર પક્ષકારો આપ્યા, એક કંપની, એક લેણદાર વેપારીઓ બેંકો, ત્રીજું કંપનીના શેર હોલ્ડરો અને ચોથું આપ્યું જાહેર જનતા. આ ચારેય પક્ષકારોની દ્રષ્ટિએ આવેદનપત્ર જે છે એ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ કહેવાય. કારણ કે આ દસ્તાવેજના આધારે જ જે તે પક્ષકાર કંપની સાથે જોડાવું કે નહીં એ નક્કી કરે છે, કંપનીને નાણાં ઉછીના આપવા કે નહીં નક્કી કરે છે, કંપનીમાં નાણાં રોકવા કે નહીં એ નક્કી કરે છે. અને સાથે સાથે આ દસ્તાવેજના આધારે જ શેર હોલ્ડરોને ખાતરી થાય છે કે મારા જે નાણાં છે એ મારા નાણાં પૂરતી જ મારી જવાબદારી મર્યાદિત રહેશે અને મારા નાણાંનો ઉપયોગ કંપની કઈ બાબત માટે કરશે એ પણ કંપનીને આ આવેદનપત્રમાંથી જ, કંપનીના શેર હોલ્ડરોને આવેદનપત્રમાંથી જ ખ્યાલ આવે છે. આ જે બધી માહિતી છે એ જે તે પક્ષકારોને આવેદનપત્રમાંથી મળતી હોવાથી આ આવેદનપત્ર જે છે એ બધા જ પક્ષકારો માટે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ ગણાય. આ આપણને માહિતી આપી આવેદનપત્રના મહત્વની, જે 3 અથવા તો 4 માર્કની અંદર આ પ્રશ્ન પૂછી શકાય એવો પ્રશ્ન કહેવાય. જ્યારે આપણે વાત કરી કે આ પ્રશ્ન પૂછાય તો આ પ્રમાણે વિવિધ પક્ષકારોના મુદ્દા બનાવીને જ તમારે આનું મહત્વ લખવાનું થાય. આ આપણે વાત કરી આવેદનપત્રના મહત્વની. હવે આવે છે આવેદનપત્રની કલમો, કે આવેદનપત્રની અંદર દર્શાવવામાં શું આવે. આપણે ક્યારના કહીએ કે આવેદનપત્રમાં નામ ને સરનામું, જવાબદારી વગેરે વગેરે આવે. તો હવે આપણને એ માહિતી આપે છે કે આવેદનપત્રની અંદર કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે, કઈ કઈ કલમો દર્શાવવામાં આવે છે. જો અત્યાર સુધી આપણે વાત કરીએ જૂના કંપની ધારા પ્રમાણે તો માત્ર 6 જ કલમો હતી. નામની, રજિસ્ટર્ડ ઓફિસની, ઉદ્દેશ્યની, મૂડીની, જવાબદારીની અને સ્થાપનાની. આ 6 કલમો આ આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવતી હતી. પણ નવા કંપની ધારા પ્રમાણે જે આપણે પહેલા લેક્ચરમાં વાત કરી કે હવે એકલ વ્યક્તિ કંપની પણ જોવા મળે છે, તો એ એકલ વ્યક્તિ કંપની હવે જોવા મળતી હોવાથી આવેદનપત્રની અંદર કલમો ઉમેરી કે આ જે 6 કલમો છે એ તો બધી કંપનીને લાગુ પડે છે, પણ એકલ વ્યક્તિ કંપની હોય તો એના માટે 2 કલમો એડ કરેલી છે કે જે બધા શેર લઈ લેવા માટેની સંમતિ આપે એના માટે, અને મૃત્યુના સંજોગોમાં વારસદારની નિમણૂક અંગે. આ આટલી માહિતી જે છે એ દર્શાવાય. ફરી પાછું આ 6 કલમો અને બાકીની વધારાની 2 કલમો આપણને યાદ રહેવી જોઈએ, કારણ કે આવેદનપત્રની કલમોના નામ 2 માર્કની અંદર પૂછાય છે.
કે આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવતી કલમો જણાવો. તો આ 4 ટાઈપોના જ પ્રમાણે આપણે દર્શાવી દેવાનું. જો સૌથી પહેલા કઈ આપેલી છે તો કે નામની કલમ. આ નામની કલમની અંદર કંપની કેવું નામ રાખી શકે અને કેવું નામ ન રાખી શકે એની માહિતી આપવામાં આવે છે. અને સાથે સાથે કંપનીના નામના છેડે શું લાગે, ક્યારે નીકાળી શકાય એવી બધી માહિતી, ટૂંકમાં કંપનીના નામ અંગેની તમામ અગત્યની માહિતી આ નામની કલમની અંદર દર્શાવવામાં આવે છે. બીજી કલમ છે રજિસ્ટર્ડ ઓફિસની કલમ. આ રજિસ્ટર્ડ ઓફિસની કલમની અંદર કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું દર્શાવવામાં આવે છે કે કંપનીની જે મુખ્ય ઓફિસ છે, રજિસ્ટર્ડ ઓફિસ છે, એ કયા શહેરમાં આવેલી છે, કયા રાજ્યમાં આવેલી છે, એનું સરનામું આ રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં દર્શાવવામાં આવે છે. જેથી જે તે પક્ષકારને ખ્યાલ આવી શકે કે જો અમારે કંપનીને પત્ર લખવો હોય તો કયા સરનામે લખવાનો, અને આ કલમના આધારે જ કંપનીનું કાનૂની કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આ બીજી કલમ. ત્રીજી કલમ છે ઉદ્દેશ્યની કલમ. હવે આ કલમ છે ને, આ બધી કલમોમાં મહત્વની કલમ છે. શું કામ? તો કે આ કલમની અંદર કંપનીના ઉદ્દેશ્યો, કંપનીના ધ્યેયો દર્શાવવામાં આવે કે કંપની કયા ઉદ્દેશ્યથી સ્થપાણી છે, કંપની કયા ઉદ્દેશ્યથી કાર્ય કરવાની છે, એની માહિતી આ આવેદનપત્રની ધ્યેયની કલમની અંદર અથવા તો ઉદ્દેશ્યની કલમની અંદર દર્શાવવામાં આવે. ચોથી કલમ છે જવાબદારીની કલમ. આ જવાબદારીની કલમની અંદર જે પ્રકારની કંપની હોય એ, પછી એ શેરમૂડીથી મર્યાદિત હોય તો ભલે, બાંહેધરીથી હોય તો ભલે, કે અમર્યાદિત હોય તો ભલે, પણ જ્યારે તમે કંપનીની અંદર જોડાવ છો ત્યારે તમારી જવાબદારી કેટલી રહેશે, સભ્યોની જવાબદારી શું રહેશે, એની માહિતી આ જવાબદારીની કલમની અંદર દર્શાવેલી હોય છે. અને આ કલમના આધારે જ જે તે પ્રકારની કંપનીની સભ્યોની જવાબદારી નક્કી થતી હોય છે. પછીની કલમ છે મૂડીની કલમ. હવે નામ જ એવું છે એટલે આપણને ખબર પડી જાય કે આ મૂડીની કલમની અંદર કંપનીની કુલ મૂડીની વાત કરેલી હોય કે કંપનીની કુલ મૂડી કેટલી છે, કયા પ્રકારમાં વહેંચાયેલી છે, ટૂંકમાં મૂડી વિશેની તમામ માહિતી આ મૂડીની કલમની અંદર દર્શાવવામાં આવે છે. છઠ્ઠી કલમ આવે છે સ્થાપનાની કલમ. હવે આ સ્થાપનાની કલમની અંદર શું દર્શાવવામાં આવે તો કે સ્થાપનાની કલમની અંદર દર્શાવવામાં આવે છે કે કંપનીની સ્થાપના કોણે કરેલી છે, એટલે કે કંપનીના સ્થાપકોની માહિતી આ સ્થાપનાની કલમમાં દર્શાવવામાં આવે. અને આ સ્થાપનાની કલમ કંપનીના જેટલા સ્થાપકો હોય આ કલમની અંદર એની સહી હોય છે, સાક્ષીની હાજરીમાં કરેલી સહી. અને એટલે જ આપણે આ કલમના આધારે જાણી શકીએ છીએ કે કંપનીના સ્થાપકો કોણ છે. અત્યાર સુધી 1956ના કંપની ધારા પ્રમાણે આ 6 કલમો આવતી, પણ નવો કંપની ધારો 2013 જે આવ્યો એમાં એકલ વ્યક્તિ કંપનીની પણ જોગવાઈ છે. એકલ વ્યક્તિ કંપનીની જોગવાઈ છે એટલે એના વિશેની પણ કલમો ઉમેરાય. એટલે અહીંયા વધારે ઉમેર કરી છે કે માત્ર એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં લખાતી કલમો. જો કઈ છે નંબર 1, એટલે આમ જો તો 7મી, કે બધા શેર લઈ લેવા માટેની સંમતિ. જો એકલ વ્યક્તિ કંપની હોય એટલે માલિક એક જ હોય, એટલે આમાં એને માલિકે એવી સંમતિ લેવી પડે કે હું કંપનીના બધા જ શેર ખરીદી અને કંપનીનો માલિક છું, તો બધી જ જવાબદારી મારી રહેશે. અને 8મી કલમ છે એ છે મૃત્યુના સંજોગોમાં વારસદારના નિમણૂક. કે જે એકલ વ્યક્તિ કંપની છે, આપણે અન્ય કંપનીમાં જોયું કે સભ્યના મૃત્યુથી કાંઈ ફેર પડતો નથી કારણ કે એના શેરોનું હસ્તાંતરણ થઈ જાય છે, પણ આ એકલ વ્યક્તિ કંપની છે એમાં તો એક જ માલિક છે, એક જ છે. તો આવા સંજોગોમાં જો એ એક વ્યક્તિનું મૃત્યુ થશે તો એનો વારસદાર કોણ રહેશે એની માહિતી આ 8મી કલમની અંદર દર્શાવવામાં આવેલી હોય છે. ટૂંકમાં આ નવા કંપની ધારા પ્રમાણે જો આવેદનપત્રની કલમો કહીએ તો 8 કલમો: નામની, રજિસ્ટર્ડ ઓફિસની, ઉદ્દેશ્યની, મૂડીની, જવાબદારીની, સ્થાપનાની, પછી 7મી તો કે બધા શેર ખરીદી લેવાની બાંહેધરી અંગેની, અને છેલ્લી કલમ આપી છે મૃત્યુના સંજોગોમાં વારસદારના નિમણૂક. આ બધી અગત્યની માહિતી જે છે એ કંપનીના આવેદનપત્રની અંદર, કંપનીના આવેદનપત્રની કલમોમાં દર્શાવવામાં આવે છે.
હવે આ એકો એક કલમ વિશે આપણને વિસ્તૃત માહિતી આપેલી છે. આપણે જે અત્યારે ટૂંકમાં વાત કરી કે નામની કલમમાં આવે, રજિસ્ટર ઓફિસની કલમમાં આ આવે, ઉદ્દેશ્યની કલમમાં આ આવે, તો કઈ કલમની અંદર કઈ વસ્તુ કેવી રીતે દર્શાવવામાં આવે છે એની આ સવિસ્તૃત માહિતી આપણને હવે આપવામાં આવેલી છે. અને ત્યારબાદ આપણે જોવાનું રહેશે કે આ જે બધી કલમો છે, આપણે અગાઉ જ કીધું કે આવેદન પત્રની અંદર ફેરફાર કરવો અત્યંત મુશ્કેલ છે. તો જ્યારે આવેદન પત્રની આ કલમોમાં ફેરફાર કરવો હોય તો કેવી રીતે ફેરફાર કરી શકાય, કઈ વિધિમાંથી પસાર થઈ શકે એની માહિતી આપણે મેળવવાની છે. પણ એની પહેલા આપણે માહિતી મેળવશું આ જે આવેદન પત્રની અંદર બધી કલમો આપેલી છે એમાં સૌથી મહત્વની જે 6 કલમો છે, નામની, રજિસ્ટર્ડ ઓફિસની, ઉદ્દેશ્યની, મૂડીની, જવાબદારીની અને સ્થાપનાની, આ 6 વિશે થોડી આપણે માહિતી મેળવીએ કે આ બધી કલમની અંદર કઈ કઈ વસ્તુ દર્શાવવામાં આવે છે અને કઈ કઈ વસ્તુ લખી શકાય છે. આ બધા જ ની અંદર દર્શાવવામાં માહિતી આપણને આ પુસ્તકની અંદર આપેલી છે, જે આપણે મેળવવાની રહેશે. પણ કઈ વસ્તુ આ નામની કલમની અંદર દર્શાવવામાં આવે છે એની શરૂઆત આપણે આજે કરવી નથી. આ બધી કલમોની માહિતી મેળવીશું આપણે આના પછીના લેક્ચરમાં. વાત કરીએ આજના લેસનની, તો આજના લેસનની અંદર હું તમને 2 પ્રશ્નો આપીશ. સૌથી પહેલો પ્રશ્ન લખવાનો છે આવેદન પત્રનું મહત્વ. ચોપડીમાં જે પ્રમાણે આપેલું છે, ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે તમારે પાકી બુકમાં લખવાનું રહેશે. અને બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજા પ્રશ્નની અંદર જે આપણે આવેદન પત્રની કલમોનો ચાર્ટ જોયો, જે 8 કલમો દર્શાવવામાં આવે છે, એ ચાર્ટ પણ તમારે તમારી પાકી બુકની અંદર દોરવાનો રહેશે. આ 2 પ્રશ્નો આજે હોમવર્કની અંદર તમારે તમારી પાકી બુકની અંદર લખવાના રહેશે. હવે જે આપણે બધી કલમો જોઈ એ કલમોની વિસ્તૃત માહિતી મેળવીશું આપણે હવે પછીના લેક્ચરની અંદર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.